ઉનાળાની ગરમીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને આપણા બધાના ઘરે કેરી આવતી થઈ ગઈ હશે. તો કેરી તો તમે ખાતા જ હશો, ચલો એટલે કે મેંગો ખાતા હશો તમે. તો મેંગોની સિઝન છે, તો મેંગોની અમુક એવી ડીશીસ બનાવીશું ઉનાળા સ્પેશિયલ, જે તમે આરામથી ખાઈ શકો છો. તો તમે સૌ કોઈ માઉન્ટ આબુ ગયા હશો ને ત્યાં માઉન્ટ આબુની ફેમસ રબડી બનાવી હશે. તો આજે આપણે મેંગો રબડી બનાવીશું ઘરે. નાના બાળકોથી વડીલો સૌ કોઈ ખાશે, ખુશ થઈ જશે. ટેસ્ટી, ઇઝી, માત્ર 5 જ મિનિટમાં આ રેસીપી બની જાય છે. અહીંયા રબડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક જ મેંગો લેવાની છે. એક મેંગોને આપણે આવી રીતે સમારી લેવાની છે. આ મેંગો સમાર્યા પછી આપણે આ મેંગોની મિક્સર જારમાં એકદમ સરસ પેસ્ટ કરી દેવાની છે. તો અહીંયા આપણે મિક્સરમાં એકદમ સરસ મજાની પેસ્ટ રેડી કરી લીધી છે. સાથે આપણે થોડી ખાંડ પણ જોશે. હવે આપણે અહીંયા આ મેંગો રબડી બનાવવા માટે અહીંયા આપણે એક વાસણ લેવાનું છે. એની અંદર આપણે 1 ગ્લાસ દૂધ લેવાનું છે. દૂધ જાડું પતલું કોઈ પણ હોય ચાલશે. એ દૂધની અંદર 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે અને સાથે સાથે ટેસ્ટ અકોર્ડિંગ ખાંડ ઉમેરી દેવાની છે. ખાંડ ઉમેર્યા પછી હવે આપણે જે મેંગોનો પલ્પ મિક્સરમાં રેડી કર્યો હતો એ ઉમેરી દેવાનો છે અને એકદમ સરસ રીતે સેટ કરી લેવાનું છે. અહીંયા હલાવી લેવાનું છે. તમને લાગશે કે અહીંયા મેંગોના ગઠ્ઠા છે, પરંતુ ના, જેમ જેમ તમે હલાવતા જશો, આપણે રબડી બનાવતા જશો, એમ તમારી આ રબડી બહુ મસ્ત બનતી જાય છે. હવે અહીંયા મેલ્ટ કરી દઈએ થોડું, તમે જોઈ શકો છો. ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની છે, મીડિયમ નથી રાખવાની. મીડિયમ ક્યારે રાખવાની એ પણ હું તમને જણાવી દઉં છું. તો અહીંયા આપણે હલાવતા 2 થી 3 મિનિટનું અંતર આવી ગયું છે. આપણે સરસ મજાનો મેંગોનું જે એકદમ ટેક્સચર આવી જવું જોઈએ દૂધમાં, એ પણ આવી ગયું છે. કોઈ પણ પ્રકારના કલરનો ઉપયોગ નથી કર્યો, કેમિકલ વગરનો એકદમ મસ્ત ઓરિજિનલ મેંગો ફ્લેવર ટેસ્ટની આ રબડી ખરેખર બહુ મજા આવે છે. તો ચૈત્ર નવરાત્રિનો બીજો દિવસ છે. માતાજીના પ્રસાદમાં હું બનાવું છું આ મેંગો રબડી. અમારા ઘરે માતાજીનું સ્થાપન નથી થતું, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીને મને એવો શોખ છે કે હું મારા ઘરે જે કુળદેવી હોય છે એમને પ્રસાદ મારા હાથે બનાવીને ધરાવતી હોય છું. તો માતાજીનું સ્પેશિયલ આ પ્રસાદ છે મેંગો રબડી. હવે અહીંયા આપણે ઓછામાં ઓછું 4 થી 5 મિનિટ સુધી એકદમ ફૂલ આંચે તમારે દૂધને ઘટ કરવાનું છે. આ દૂધ છે એની અંદર જે એકદમ મસ્ત મજાનું ઘટ ના થઈ જાય, બાસુંદી કરતાં પણ વધારે ઘટ આપણું આ દૂધ થવું જોઈએ. તો હવે અહીંયા સતત હલાવતા રહેવાનું છે. ફરતું છે ટેક્સચર આવતું જતું હોય છે, એ ટેક્સચર તમારે ઉમેરતું જવાનું છે, હલાવતું જવાનું છે. મલાઈ ફરતી જામી જતી હોય તો એ મલાઈને તમારે ફરતી કિનારીમાંથી કાઢી અંદર ઇન્સર્ટ કરવાનું, જેના કારણે આપણો આ રબડીનો ટેસ્ટ માવા જેવો આવે. મિલ્ક પાવડર ઉમેરવો ખૂબ જરૂરી છે, તેનાથી આપણી આ રબડી માવાદાર, મજેદાર અને ઘટ બને છે. તો હવે સૌથી પહેલાં તો અહીંયા આપણે એકદમ સરસ મજાનું આ ફરતી મલાઈ જે જામી જતી હોય છે એને આપણે અંદર ઇન્સર્ટ કરતા જશું, હલાવતા જશું. તવેથાની મદદથી હલાવવું ખૂબ જરૂરી છે. ટોટલ અહીંયા 7 મિનિટનો સમય થઈ ગયો છે. 7 મિનિટની અંદર તમે જોઈ શકો છો આપણું દૂધ થોડું ઓછું પણ થયું, ઘટ પણ થયું અને ખરેખર જોઈને જ એકદમ મસ્ત લાગી રહ્યું છે. તો હવે અહીંયા જે દૂધ છે આપણું રબડીનું એકદમ ઘટ બની ગયું છે. અહીંયા આપણે મેંગો ઉમેર્યો છે, એની જગ્યાએ તમે કેસર અને ઇલાયચી ઉમેરી શકો છો, એકલી ઇલાયચી ઉમેરી શકો છો, જેના કારણે પ્લેન રબડી બનશે. હવે આપણી જે રબડી હોય છે મિલ્ક પાવડરના કારણે અહીંયા જે અંદર માવાના ગઠ્ઠા બની રહ્યા છે, જેના કારણે એકદમ સરસ મજાનો ટેસ્ટ આવે. રબડી તમે ખાઓ ને તો તમને એમ થાય કે વાવ, બહુ મસ્ત મજાની આ રબડી બનીને રેડી છે, તૈયાર થઈ. આ જે રબડી હોય અને હજી આપણે થોડું ઉકાળીશું એટલે હજી થોડી વધારે ઘટ બને છે. અહીંયા મેં ઇલાયચી ફ્લેવર એડ નથી કર્યું, મારે એકલા મેંગો ફ્લેવરની આ રબડી ખાવી છે એટલા માટે. હવે ઉપર પણ મલાઈનું લેયર આવી રહ્યું છે, આપણું મિલ્ક એકદમ સરસ મજાનું ઘટ બની રહ્યું છે. તો હવે થોડી વાર માટે જ આપણે આમ જ ઉકળવાનું છે, એ પછી હલાવીશું. તો ટોટલ અહીંયા 8 મિનિટનો સમય થયો છે આ રબડી બનાવવા માટે. મિલ્ક પાવડર ઉમેરવાથી દૂધને ઓછું બાળવું પડે છે ને ઘટ એકદમ ફટાફટ બની જાય છે. તો અહીંયા એકદમ સરસ મજાનું મજેદાર આપણી જે રબડી હોય છે બનીને રેડી છે. હવે આપણે ઠંડી કરીશું. ગેસની આંચ બંધ કરવા પછી પણ 2 મિનિટ સુધી હલાવીશું, જેના કારણે ઉપર મલાઈનું લેયર ન જામે. તો અહીંયા આપણે એક વાસણમાં ઠંડી થાય રબડી એ પછી કાઢી લેવાની છે. પિસ્તા અને કાજુ બદામની કતરણ વડે ડેકોરેટ કરીશું. તૈયાર થયેલી જે રબડી છે એને આપણે ફ્રીજમાં ઠંડી મૂકી અને સર્વ કરી શકો. તો આવનાર ગેસ્ટ છે એના સ્વાગતમાં તમારા ઘરના બાળકો માટે પણ આ રબડી બનાવવું બહુ ટેસ્ટી બને છે. મેંગો રબડી ખાઓ, મજા કરો. બહારના કેમિકલવાળા આઈસ્ક્રીમ ખાવા એના કરતાં ઘરે બનાવેલું આવું ડેઝર્ટ ખાઓ, ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ થશે.